એક મોંઘવારીનો માર અમૂલ ડેરીએ દૂધના ભાવમાં વધારો કર્યો છે। પ્રતિ લીટરે 2 રૂપિયાનો ભાવ વધારો કરવામાં આવ્યો છે। અમૂલ ગોલ્ડ, અમૂલ શક્તિ, અમૂલ ટી સ્પેશિયલના ભાવમાં વધારો થયો છે અને આ નવો ભાવ આજથી જ લાગુ થઈ ગયો છે। તો આપણે કહી દઈએ કે આજથી હવે દૂધના ભાવમાં વધારો થયો છે। અમૂલે દૂધના ભાવમાં વધારો કર્યો છે। પ્રતિ લીટર 2 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે। પછી અમૂલની અલગ અલગ જો દૂધની વેરાયટીઝ હોય જેમ કે ગોલ્ડ, શક્તિ, ટી સ્પેશિયલ, આ તમામમાં વધારો કરવામાં આવ્યો છે। તો આ મહત્વપૂર્ણ જાણકારી। વધુ એક મોંઘવારીનો આ માર અને ઝટકો સામાન્ય પ્રજાને લાગશે અને મહત્વપૂર્ણ બાબત એ છે કે આજ સવારથી જ આ ભાવ વધારો લાગુ થઈ ગયો છે, એટલે આજે સવારે દૂધ લેવા પહોંચેલા તમામ વ્યક્તિને આ ઝટકો લાગ્યો। અત્યારના સંજોગમાં આ ભાવ વધારો કર્યો તે તદ્દન ખોટો છે। અત્યારે આ સંજોગમાં આ ભાવ વધારો થાય જ નહીં, કેમ કે મોંઘવારી દિવસે ને દિવસે એટલી વધી રહી છે, એમાંય આજે સામાન્ય માણસને તો આ બહુ મોટું નુકસાન જેવું જ છે। એ પ્રમાણે બી એમની ઇન્કમ નથી વધતી। સરકારની આ મનસા વિશે તમે શું કહેશો? સરકારને હવે શું લાગે કે હવે મોદીને શું કે મોદી સાહેબને શું કહેવાનું આપણે? એટલે અમે ગમે તે હવે ગુજરાત ખાતે ગમે ભાવ ઘટાડો થોડું કેવું પડે કે ગેસના ભાવ વધારે, ગેસના માણસ અત્યારે તોબાઈ ગઈ છે, જે માણસ પેલી એ માણસ બિચારા ગરીબ અત્યારે એના માણસને રોજ જે સવારે ઉઠીને પહેલું દૂધ લેવું પડતું હોય છે ને દૂધના ભાવ વધારે છે, બહુ ખોટું છે। દૂધનો ભાવ સામાન્ય માણસને બી દૂધની જરૂર પડતી હોય છે, એ પછી એ લોકો પેટ્રોલના બી ભાવ વધારવા જ છે। આ ઇલેક્શનનું આ પરિણામ લાવ્યા પછી બહુ જ ખોટું કર્યું છે। દરેક વસ્તુના ભાવ ઘટાડવા જોઈએ અને આટલી બધી વસ્તુઓની પેદાશ થતી હોય તો આપણા ભાવ ઘટાડેલા હોય તો દરેક માણસને પોસાય, એ મારું મંતવ્ય છે।